નમસ્કાર મિત્રો, આજે આપણે રિઝનિંગમાં જોઈશું જો એક ટાંકી એ નળથી 20 મિનિટમાં અને બી નળથી 30 મિનિટમાં ભરાય છે. બંને ટાંકી કેવું છે? એ નળથી જો ભરવામાં આવે તો 20 મિનિટ લાગે અને બી નળથી ભરવામાં આવે તો 30 મિનિટ લાગે. જો આપણે બંને નળ એક સાથે ચાલુ કરીએ તો ટાંકીને ભરાતો કેટલો સમય લાગે? આ થોડો વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. તો આપણે અહીં સિમ્પલ સૂત્ર છે એ વત્તા બી. આ સૂત્ર યાદ રાખશો, કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન તમને મળી જશે. તો આપણે અહીં જોઈએ એ કેટલો લેવાનો, તો એ બરાબર એ ટાંકીથી ભરાતો સમય, તો 20 મિનિટ. બી નળથી કેટલી મિનિટમાં ભરાય, તો કે 30 મિનિટ. તો બી કેટલો લેવાનો? 30 મિનિટ. તો આપણે અહીં જોવાનું એ 20 પહેલાં 30 અને 20 વત્તા 30. તો 20 ગુણ્યા 30 કેટલા થાય? 600. અને 20 વત્તા 30 50. 60 ભાગ્યા 5 તો 12 મિનિટ. આ 12 મિનિટ એ આપણો આન્સર. જો બંને નળ એક સાથે ચાલુ કરીએ તો 12 મિનિટનો જ સમય લાગે. હવે બીજો દાખલો, એ નળથી 40 મિનિટમાં ભરાય અને બી નળથી 60 મિનિટમાં. તો અહીં આપણે ડાયરેક્ટ લખી દઈએ 40 ગુણ્યા 60, 40 વત્તા 60. આ 2400 અને આ થયા 100. તો આ કેટલો થયો? 24 મિનિટ. આપણે આટલી આસાન રીતે આ જવાબ શોધી શકીએ. એક ક્વેશ્ચન છે, એ નળથી 120 મિનિટમાં ભરાય અને બી નળથી 30 મિનિટમાં ભરાય. એ નળથી 120 મિનિટ, બી નળથી 30 મિનિટ. તો બંને નળ સાથે ચાલુ કરીએ તો કેટલા સમયમાં ભરાય? આનો આન્સર તમે કોમેન્ટમાં જણાવજો.